અમરેલીના એસપી સામે ભાજપના દિગ્ગજોએ મોરચો માંડ્યો છે। અમરેલીના એસપી સંજય ખરાત કે જેમની સામે ભાજપના દિગ્ગજો ઉતરી આવ્યા છે। દિલીપ સંઘાણીએ એસપી સંજય ખરાતનો ઘેરાવ કરવાની ચીમકી આપી છે। અમરેલીમાં એસપી સંજય ખરાતના આશીર્વાદથી દારૂ અને ખનનની પ્રવૃત્તિ ચાલતી હોવાની વાત તેમણે કરી છે। આ સાથે એ પણ કહ્યું છે કે તાલુકા ભાજપનું કાર્યાલય કેવી રીતે ચલાવવાની વાત એસપી કરે છે અને એસપી કેવી રીતે ક્યાં ક્યાં શું ચલાવે છે તેની રજૂઆત સીએમને કરવાની વાત દિલીપ સંઘાણીએ કરી। પોલીસ વિપુલ દુધાત સામે ગુંડાગીરી કરી અવાજ દબાવે છે। પોલીસની કાર્યવાહી એક કાવતરું હોવાની વાત પણ દિલીપ સંઘાણીએ કરી છે અને જરૂર પડશે તો ભાજપના હિતરક્ષકોને એકત્રિત કરી પોલીસનો ઘેરાવ કરાવવામાં આવશે અને ચૂંટાયેલા સભ્યોને જોડાવવું હોય તો જોડાય, નહીં તો હું આગેવાની લઈ ઘેરાવ કરીશ। આ વાત દિલીપ સંઘાણીએ કરી। અમરેલીમાં દારૂ, અસામાજિક પ્રવૃત્તિઓ, રેતી ખનન સંપૂર્ણ ડીએસપી સંજય ખરાતના આશીર્વાદથી ચાલે છે એમ કહેતા મને લેશ માત્ર સંકોચ નથી। મેં ગઈકાલે એમના સાથે ફોન પર વાત કરી હતી કે એટલી જગ્યાએ આવું ચાલે છે અને ભાજપના કાર્યકર્તાઓ પર તમે દોષ આપો। તાલુકા ભાજપનું કાર્યાલય કેવી રીતે ચલાવો છો એની ઇન્ક્વાયરી કરવાની એસપી વાત કરતા હોય ત્યારે મારે હવે એસપી કેવી રીતે ક્યાં ક્યાં પોલીસ તંત્ર ચલાવે છે આની ઇન્ક્વાયરી અત્યારે તો બહારથી આવીને ગાંધીનગર પહોંચ્યો છું। હું સરકારમાં આ બાબતની સંપૂર્ણ વિગતો સાથે રજૂઆત કરીશ અને આ રજૂઆતના આધારે જે કાંઈ આક્ષેપો વિપુલભાઈ દુધાત ઉપર કરીને દબાવવાના ગુંડાગીરી કરીને દબાવવાના પ્રયાસ પોલીસે કર્યા છે એમ કહેતા મને સંકોચ નથી। વિપુલ દુધાતના મમ્મી સરપંચ છે। આખા ગામમાં 25-30 પોલીસનું ધાડું લઈને ગલીએ ગલીએ ફરીને વિકાસના કામ ચાલતા હોય ત્યાં સ્વાભાવિકમાં રેતી કપચી બાકી હોય એનું બધી ઇન્ક્વાયરી કરીને એના પ્લોટમાં પડી હોય ત્યાં જવાબ લઈને વિપુલ દુધાતના નામને સામેલ કરવાના જે પ્રયત્ન કર્યા છે મને લાગે છે એક મોટું કાવતરું છે અને આ કાવતરા અંગે આની પૂર્ણ તટસ્થતાથી ઇન્ક્વાયરી થાય અને પોલીસ તંત્રને છાવરે છે આવી પ્રવૃત્તિને આ એસપી છાવરે છે એની સામે પગલાં લેવાય। જે કક્ષાએ જ્યારે જેવી જરૂરત હશે એ અને આવું નહીં થાય તો આવતા દિવસોમાં અમરેલીમાં જઈને એક ભાજપના સ્થાપકકાળ પહેલાંના જનસંઘના કાર્યકર્તા તરીકે જિલ્લાભરના જૂનાથી માંડીને નવા ભાજપના હિતધારકોને કાર્યકર્તાઓ પર કાર્યાલય કેવી રીતે ચાલે એ પોલીસ ઇન્ક્વાયરી કરવાની હિંમત કરે કહેવાની તો સંપૂર્ણ ભાજપના કાર્યકર્તાનું સંમેલન કરીને આ પોલીસને ઘેરાવ કરવાની નેતૃત્વ લેવામાં હું પાછો નહીં પડું। આમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડાવું હોય તો જોડાય, ન જોડાવું હોય તો ન જોડાય। ભાજપના કાર્યકર્તા તરીકે એને પણ આમંત્રણ આપીશ। આ પોલીસ કોના જોરે આ તંત્ર કરી રહી છે, કોના જોરે આ કામ કરી છે એની પણ ઇન્ક્વાયરી કરીને હું પ્રેસ દ્વારા સરકાર દ્વારા આ ઇન્ક્વાયરી થાય એ અંગેની જરૂરી કાર્યવાહી કરવા આગ્રહ રાખીશ।